હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજનો વિડિયો છે પાર્ટનરશિપ ભાગીદારી પ્રકરણનો ભાગ 4 અને આ છેલ્લો ભાગ છે. અત્યાર સુધીના આપણે જે વિડિયો જોયા 3 ભાગમાં, એમાં આપણે કેવા પ્રશ્નો સોલ્વ કરતા હતા કે એમાં રોકાણ આપેલું હતું, સમયગાળો શોધવાનો હતો. આપણે સમયગાળો મીન્સ કે લખવાનો હતો અને એની પરથી આપણે શોધવાનું શું હતું, નફાનો ગુણોત્તર. હવે આ વિડીયોમાં આપણે શું જોઈશું, તો આ વિડીયોમાં જોઈશું કે આપણે સમયગાળો શોધવાનો છે. એવા પ્રકારના પ્રશ્નો પણ પૂછાતો હોય છે એક્ઝામમાં. તો એ કેવી રીતે શોધવાના? આપણે નફાના ગુણોત્તર આપ્યો છે, આપણે રોકાણ આપ્યું છે, એની પરથી આપણે સમયગાળો કેવી રીતે શોધવાનું છે, એ પ્રકારના પ્રશ્નો આમાં જોઈશું આપણે. બરાબર, તો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. એ અને બી અનુક્રમે 50,000 અને 60,000 સાથે ભાગીદારીમાં પ્રવેશ કરે છે. સી તેમની સાથે એક્સ મહિના પછી જોડાય છે, 70,000નું યોગદાન આપે છે. બરાબર, એક્સ મહિના પછી જોડાય છે અને કેટલું આપે છે, 70,000નું યોગદાન આપે છે. અને બી વર્ષના અંતના એક્સ મહિના પહેલા છોડી દે છે. જો વાક્ય રચના બંને જો, સી જે છે એક્સ મહિના પછી જોડાય છે અને બી જે છે એક્સ મહિના પહેલા છોડી દે છે. જો તેઓ 20:18:21ના ગુણોત્તરમાં નફો વહેંચે તો એક્સનું મૂલ્ય શું છે? એટલે એક્સનું મૂલ્ય શોધવાનું છે આપણે. હવે અહીંયા આપણને શું આપી દીધું, નફાનો ગુણોત્તર આપી દીધો છે, ભાગીદારીમાં પ્રવેશ કરે છે એ રોકાણ આપી દીધું. આપણે શોધવાનું શું છે, સમયગાળો. તો એ આપણે કેવી રીતે શોધીશું? તો આ પહેલા પ્રશ્નમાં આપણે જોઈએ. જો પહેલાં તો ABCની આ વાત કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ 50,000, 60,000 અને સીનું છે 70,000. વર્ષના અંતે, બરાબર, એટલે 1 વર્ષ માટેનો સમયગાળો છે. એટલે એનું તો આપણને કશું આપ્યું નથી કે એ કેટલા મહિના માટે રોકવાનું છે, કે એનું કે એક્સની કિંમત કે કશું. એટલે એનો શું આવશે, સમયગાળો 12 મહિનાનો આવી જશે. કારણ કે એ પૂરા મહિના માટે રોકાણ કર્યું છે. એટલે જેટલી પણ ભાગીદારી ચાલી 1 વર્ષ માટે, એટલા પૂરા મહિના માટે એણે રોકાણ કર્યું. એટલે 1 વર્ષ એટલે કે 12 મહિના માટે એણે રોકાણ કર્યું છે. વસ્તુ કોની છે? તો પહેલા કે બીની. બી જે છે વર્ષના અંતના એક્સ મહિના પહેલા છોડી દે છે. એક્સ મહિના પહેલા છોડી દે છે એટલે કે 12માંથી એક્સ જાય, બરાબર, એટલા મહિના માટે એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. બરાબર, એની મૂડી એટલા મહિના માટે રહી હશે ભાગીદારીમાં. સમજાયું? એક્સ મહિના પહેલા છોડી દે છે એટલે કે 12 મહિનાનું જે કોન્ટ્રાક્ટ છે, ભાગીદારી છે, એનામાંથી એક્સ જાય એટલા સમય માટે બીએ રોકાણ કર્યું છે ભાગીદારીમાં. એટલે 60,000. એનો સમયગાળો શું આવી ગયો, 12 માઇનસ એક્સ. હવે સીની વાત શું કરી છે કે એક્સ મહિના પછી જોડાય છે. બંને અલગ અલગ વાક્ય રચના છે પણ એનો મતલબ શું થાય છે, એક સરખો જ થાય છે. કારણ કે પેલું શું છે, એક્સ મહિના પહેલા છોડી દે છે અને સી શું છે, એક્સ મહિના પછી જોડાય છે. એટલે એણે પણ 12માંથી એક્સ જાય એટલા મહિના માટે જેની 70,000ની મૂડી રોકાઈ હશે. બરાબર, એક્સ મહિના પછી જોડાય છે એટલે 70,000 ગુણ્યા 12 માઇનસ એક્સ, એનો પણ સમયગાળો એટલો આવી ગયો. બરાબર, એક્સ મહિના પછી જોડાય છે અને એક્સ મહિના પહેલા છોડી દે છે. બંને વાક્ય રચના અલગ છે પણ મિનિંગ એક જ થાય છે કે બંને 12માંથી એક્સ જાય એટલા સમયગાળા માટે જ એમની મૂડી રોકાયેલી છે. હવે આપણને ગુણોત્તર આપી દીધો છે 20:18:21નો. કોઈ પણ બેની આપણે સરખામણી કરી લઈએ, કાં તો એ બી લઈએ, કાં તો બી સી લઈ લઈએ, કાં તો એ સી લઈ લઈએ. અહીંયા હું લઈ લઉં છું એ બી. તો 50,000 ગુણ્યા 12 ભાગ્યા 60,000 ગુણ્યા 12 માઇનસ એક્સ, એમનું ગુણોત્તર શું છે, 20/18. હવે આને સોલ્વ કરીએ એટલે 12 માઇનસ એક્સ બરાબર 9 આવી જશે. આને તમે સોલ્વ કરશો એટલે એક્સ બરાબર 3. આપણને એક્સનું મૂલ્ય શોધવાનું કીધું હતું એટલે એક્સ બરાબર 3 આવી ગયું. એમ જોવા જઈએ એટલે 12માંથી 3 જાય એટલે કે 9 મહિના. એટલે બી એ કેટલા મહિના માટે રોકાણ કર્યું હશે, તો કે 9 મહિના માટે. એ રીતે સી એ પણ કેટલા મહિના માટે રોકાણ કર્યું હશે, તો કે 9 મહિના માટે. સમજાઈ ગયું આટલો પ્રશ્ન? અહીંયા આપણે શું શોધ્યું, કેટલા મહિના માટે રોકાણ કર્યું છે એ સમયગાળો શોધ્યું. હવે જોઈએ નેક્સ્ટ સવાલ બીજો. એ 85,000થી વ્યવસાય શરૂ કર્યો છે. તે પછી બી 42,500 સાથે જોડાયો. જો વર્ષના અંતે નફો 3:1ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો બી કેટલા સમયગાળા માટે જોડાય છે? નફાનો ગુણોત્તર આપી દીધો છે, રોકાણ આપી દીધું છે, સમયગાળો શોધવાનો છે.
પહેલા જેમાં જે ઇન્ફોર્મેશન આપી છે એ લખી નાખીએ. પહેલા તો એ બી 85,000, 42,500. એ વ્યવસાય શરૂ કર્યો, બરાબર, અને વર્ષના અંતે આપ્યું છે, એટલે કે 1 વર્ષ માટેનો સમયગાળો છે, એટલે કે એનો સમયગાળો તો 12 મહિનાનો આવી ગયો, કારણ કે એ વ્યવસાય શરૂ કર્યો 85,000, એટલે એ પૂરા જે પણ વર્ષ માટે એની મૂડી રોકાયેલી છે. બી નું શું થશે? 42,500 છે, અને એણે જે વ્યવસાય શરૂ તો કર્યો એની પછી જ જોડાયો છે. તો ધારો કે એણે એક્સ મહિના માટે રોકાણ કર્યું હોય, બરાબર, એનો સમય આપણને ખબર નથી, એટલે 42,500 ગુણ્યા સમય, એક્સ મહિના માટે રોકાણ કર્યું છે. આપણને ગુણોત્તર આપી દીધો છે 3:1. તો આગળ આપણે જેમ સરખામણી કરીએ, પાછું સરખામણી કરીએ, તો 85,000 ગુણ્યા 12 અને 42,500 ગુણ્યા એક્સ. સમયગાળો આપણને ખબર નથી બીનું, એટલે 3/3:1 એનો રેશિયો છે, એટલે 3/1 કરી નાખ્યું. હવે આને સોલ્વ કરીશું આપણે, તો એક્સ બરાબર 8. તો બી કેટલા સમયગાળા માટે જોડાયો છે? તો કે 8 મહિના માટે જોડાયો છે. બી નો આપણને જવાબ મળી ગયો આટલો. આ થોડોક સિમ્પલ હતો પ્રશ્ન. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. નિનાદ, વિકાસ અને માનવ ભાગીદારીમાં પ્રવેશ કરે છે. નિનાદ શરૂઆતમાં અમુક રકમનું રોકાણ કરે છે. અમુક રકમનું રોકાણ કરે છે, બરાબર, અહીંયા રકમ પણ નથી આપી. વિકાસ 6 મહિના પછી બમણી રકમનું રોકાણ કરે છે. માનવ 8 મહિના પછી નિનાદ દ્વારા રોકાણ કરાયેલી રકમ કરતાં 3 ગણું રોકાણ કરે છે. તેઓ વર્ષના અંતે 45,000નો નફો કમાય છે. તો નફામાં માનવનો હિસ્સો શું છે એ આપણે શોધવાનું છે. હવે આગળના 2 પ્રશ્નો કર્યા એમાં તો આપણને જો ગુણોત્તર આપેલો હતો નફાનો અને રોકાણ આપેલું હતું, એની પરથી આપણે સમયગાળો શોધતા હતા. હવે અહીંયા આપણને ના એમણે કંઈ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું, રોકાણ નથી આપ્યું, ખાલી સમયગાળો આપણી પાસે છે, એની પરથી આપણે એને હિસ્સો શોધવાનો છે માનવનો. તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ પ્રશ્ન? જે પ્રમાણે જે પ્રશ્નમાં આપ્યું છે એ પહેલા મૂકી દેવાનું. નિનાદ શરૂઆતમાં અમુક રકમનું રોકાણ કરે છે, એટલે નિનાદ શરૂઆતથી બિઝનેસમાં છે અને વર્ષના અંતે 45,000નો નફો કમાય છે, એટલે કે કેટલા મહિનાની એ છે ભાગીદારી? તો કે 12 મહિનાની. એ આપણને ટોટલ ખબર પડી ગઈ. તો નિનાદ જે છે, ધારો કે એ રકમ એને રોકાણ કર્યું. વિકાસ જે છે એણે કેટલું કર્યું? બમણી રકમનું રોકાણ કરે છે, એટલે કે નિનાદ કરતાં બમણી રકમનું 2A. અને માનવ જે છે 3 ગણું રોકાણ કરે છે, એટલે કે 3A. હવે સમયગાળો કરીએ ત્રણેયનો, તો નિનાદ તો 12 મહિના માટે રોકાણ કરે, કે નિનાદ જે છે એ શરૂઆતથી જ આવી જાય છે, રોકાણ શરૂઆતથી જ ભાગીદારીમાં છે, એટલે નિનાદની જે પણ રકમ છે એ પૂરેપૂરા સમય માટે છે, એટલે પૂરેપૂરા 12 મહિના માટે છે. વિકાસનું શું કહ્યું છે? કે વિકાસ 6 મહિના પછી બમણી રકમનું રોકાણ કરે છે, એટલે જ્યારે પાર્ટનરશિપ શરૂ થઈ, ભાગીદારી શરૂ થઈ, એના 6 મહિના પછી આવ્યો, એટલે કે 12માંથી 6 જાય, એટલે કે વિકાસ 6 મહિના માટે રોકાયો. માનવ જે છે 8 મહિના પછી આવે છે, એટલે કે 12માંથી 8 જાય, બરાબર, 8 મહિના પછી આવ્યો, એટલે કે 4 મહિના માટે રોકાયેલો રહ્યો. 8 મહિના પછી આવ્યો એટલે એનો સમયગાળો થઈ ગયો 4 મહિનાનો. હવે આની પરથી આપણને મળી જશે ગુણોત્તર 1:1:1, 12 6 દુ 12, 4 તરી 12, એટલે માનવનો હિસ્સો શું થશે? 45,000 ભાગ્યા 3, એટલે કે 15,000. ત્રણેયનો હિસ્સો સરખો જ છે. આવી ગયો જવાબ. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે સ્વાતિ અને રજની તેમની રાજધાની સાથે 5:6 રેશિયોમાં ભાગીદારી કરે છે. 7 મહિનાના અંતે સ્વાતિ તેની મૂડી પાછી ખેંચી લે છે. જો તેઓ 5:9ના ગુણોત્તરમાં નફો મેળવે તો રજનીની મૂડીનો કેટલો સમય ઉપયોગ થયો તે શોધો. રજનીની મૂડી કેટલા સમય માટે રોકાઈ એ શોધવાનું છે. સ્વાતિની મૂડી તો આપણને આપી દીધી છે કે 7 મહિના માટે છે એનું, પણ રજનીનું નથી ખબર આપણને. તો હવે એ કેવી રીતે શોધીએ આપણે? પ્રશ્નમાં આપી દીધું સ્વાતિ અને રજની 5:6માં ભાગીદારી કરે છે. તો સ્વાતિની આપણે પહેલા વાત કરીએ તો 5 અને 7 મહિનાના અંતે
એની મૂડી પાછી ખેંચી લે છે. એટલે એની મૂડી કેટલા સમયગાળા માટે રોકાઈ? તો કે 7 મહિના માટે. જે એણે 5x રોકાણ કર્યું એ કેટલા પૂરેપૂરા 7 મહિના માટે છે? તો એ 7 મહિના માટે કરી નાખ્યું. પાછી એણે મૂડી લઈ લીધી એટલે કે ત્યારે એનો સમય નહીં ગણાય. રજનીનું શું થયું? તો કે એણે 6x જેટલી મૂડી રોકી. રજનીનો મૂડીનો સમયગાળો આપણને ખબર નથી એટલે કે અહીંયા શું આવી ગયું પાછું? એ ધાર લીધા આપણે. ધારો કે એણે એ સમય માટે રોકાણ કર્યું છે. ગુણોત્તર નફાનો 5:9 નો. હવે આગળ જેમ કરતા હતા આપણે એમ સરખામણી કરી નાખીએ. 5 × 7 = 6/e એટલે 5/9 એટલે આપણને એની કિંમત મળશે 21/2. એને આપણે લખી શકીએ છીએ 10.1/3. બરાબર. એટલે રજનીનો મૂડીનો ઉપયોગ કેટલા સમયગાળા માટે થશે? 10.1/3 સમયગાળા માટે થશે. સમજાય છે બધાને આટલે સુધી પ્રશ્નમાં? જો કંઈ પણ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઠીક છે, ચલો ભાઈ નેક્સ્ટ સવાલ જોઈએ. અનુ વર્કિંગ પાર્ટનર છે અને બિમલા બિઝનેસના સ્લીપિંગ પાર્ટનર છે. અનુ 5000 મૂકે છે, બિમલા 6000 મૂકે છે. અનુને વ્યવસાયનું સંચાલન કરવા માટે નફાના 12.5% મળે છે અને બાકીની રકમ તેમની મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. 880ના નફામાંથી દરેકને શું મળે છે એ આપણે શોધવાનું છે. જો વર્કિંગ પાર્ટનર અને સ્લીપિંગ પાર્ટનર બે નવું અત્યારે આપણે આવ્યું આ પ્રશ્નમાં. વર્કિંગ પાર્ટનર એટલે શું કહેવાશે? તો વર્કિંગ પાર્ટનર એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે અને સાથે સાથે ભાગીદારી જે પણ ઇન્વેસ્ટમેન્ટ એમણે બિઝનેસ શરૂ કર્યો છે એમાં એ વર્કિંગ છે, એક કામ કરી રહ્યો છે એની માટે. જ્યારે સ્લીપિંગ પાર્ટનર એટલે કે જેણે ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એને બિઝનેસ કેવી રીતે ચાલી રહ્યું છે એના સંચાલનમાં કશું જ એનો ભાગ હોતો નથી, એને કહેવામાં આવે સ્લીપિંગ પાર્ટનર. હવે આ પ્રકારની પાર્ટનરશિપ હોય ને એટલે સ્લીપિંગ પાર્ટનર હોય અને જે પણ નફો છે એનાથી થોડોક ઓછો ભાગ મળે, કારણ કે એને ખાલી નફાથી મતલબ છે, એણે સંચાલનમાં ભાગ નથી લીધો. એટલે જે વર્કિંગ પાર્ટનરને નફો મળે એને સંચાલન માટે એક અલગથી થોડોક ભાગ મળવામાં આવે નફામાંથી, જ્યારે સ્લીપિંગ પાર્ટનરને એનાથી થોડોક ઓછો ભાગ મળે. બરાબર. તો એ જ એવા પ્રકારનો પ્રશ્ન આમાં છે. અહીંયા બિમલા સ્લીપિંગ પાર્ટનર છે ને અનુ વર્કિંગ પાર્ટનર છે. હવે અહીંયા આપણે જે વાત કરી હમણાં કે જે વર્કિંગ પાર્ટનર હોય એને વધારે હિસ્સો મળે નફામાં, તો ધારો કે અહીંયા 12.5% નફાનો જે છે એને વ્યવસાયનું સંચાલન કરવા માટે ભાગ મળે છે. એટલે કે ધારો કે 100x જો નફો હોય તો એના 12.5% એટલે કે 12.5x એ અનુને મળી જશે. એટલે 100માંથી 12.5 તમે બાદ કરશો એટલે કે 87.5 જે રહેશે ને એ એમના મૂડીના પ્રમાણમાં વહેંચાશે. એટલે કે જે એમનો નફાનો ગુણોત્તર આવશે ને એમાં વહેંચાશે એવું કહેવામાં આવ્યું છે અહીંયા. બરાબર. આ બાકીની રકમ જે આવી એ 87.5x એ એમના નફાના ગુણોત્તરના ભાગમાં વહેંચાશે. હવે આ પ્રશ્નમાં આપણે કેવી રીતે શોધીશું? હવે બંનેનો ભાગ આપણે શોધવાનું કીધું છે કે નફામાંથી દરેકને કેટલો ભાગ મળશે એ શોધવાનું છે. તો પહેલાં તો અનુ અને બિમલા, આણે કર્યું 5000નું રોકાણ, બિમલાએ કર્યું 6000નું રોકાણ. નફાનો ગુણોત્તર કેટલો આવી ગયો? 5:6. જો સમયગાળો ગુણાકાર નથી લીધો કારણ કે સમયગાળાનું કશું આપ્યું નથી. બરાબર. એટલે માની લેવાનું કે બંને સરખા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે આપણને ગુણોત્તર મળી ગયો નફાનો 5:6નો. હવે અનુનો ભાગ આપણે શોધવો હોય તો 880 જે છે એમાંથી 12.5 જે છે પહેલાં અનુને આપી દેવાના. 880માંથી 12.5% અનુને આપીએ તો કેટલો મળશે અનુને? 110. 110 રૂપિયા પહેલાં અનુને મળી ગયા. હવે વધ્યા 770. આ 770 જે છે એ 5:6ના ભાગમાં વહેંચાશે. બરાબર. અનુ વર્કિંગ પાર્ટનર હતી એટલે એને 880ના 12.5% જે છે એક્સ્ટ્રા નફો મળ્યો, એટલે 110 રૂપિયા એને એક્સ્ટ્રા નફો મળ્યો. અને બાકી જે વધેલો ભાગ છે એ અનુ અને બિમલા વચ્ચે 5:6ના પ્રમાણમાં વહેંચાઈ જશે. એટલે કે 770 5/11 એટલે આવે 350. ટોટલ આવી ગયું 460. બિમલાનું શોધીએ. બિમલાનું તો 770 ગુણ્યા 6/11 એટલે કે 420. બરાબર. એટલે કે અનુનો ભાગ 460, બિમલાનો 420.
આ આપણો જવાબ બંનેનો આવી ગયો. સમજાઈ ગયું બધાને આટલે સુધી? તો આ આપણો પ્રકરણ પાર્ટનરશિપ અહીંયા પૂરું કરીએ છીએ આપણે. 4 ભાગમાં આપણે આ પ્રકરણ ભણ્યા. તમને આ પ્રકરણમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જે પણ પ્રશ્ન છે તમારો ડાઉટ કંઈ પણ હોય એ રિલેટેડ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.